ઉનાના સંજવાપુર ગામે નાની બાળાઓ દ્વારા દીપ પ્રગટાવી અને ધાર્મિક આસ્થા સાથે અને એકતા તેમજ શ્રદ્ધાની ભાવના સાથે સંજવાપુર કોળી સમાજ આયોજિત ત્રીજા સમૂહ લગ્નનું આયોજન કરાયું। તેમ સંજવાપુર ગામે 13 દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। ઉનાના સંજવાપુર ગામે આવેલા વજરાજ ગૌશાળામાં સમસ્ત કોળી સમાજ સંજવાપુર દ્વારા ત્રીજા સમૂહ લગ્ન યોજવામાં આવ્યો, જેમાં ધારાસભ્ય શ્રીના પ્રતિનિધિ વિજયભાઈ કે રાઠોડ તેમજ અગ્રણી આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય રીતે સમૂહ લગ્ન યોજાયેલ હતો, જેમાં સંજવાપુર ગામની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી 13 જણનું પ્રયાણ થયું હતું અને 13 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને સમૂહમાં જોડનાર વર કન્યાના માતા પિતાને શુભેચ્છાઓ પાઠવી હતી। સંજવાપુર કોળી સમાજના કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, ગામના આગેવાનો, વડીલો, બહેનો તેમજ સરપંચશ્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમજ આમંત્રિત મહેમાનો ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ શ્રી વિજયભાઈ કે રાઠોડ, શ્રી વિજયભાઈ બામણિયા દેલવાડા, શ્રી ડી કે વાજા, સામાજિક કાર્યકર ઉના, રાજુભાઈ વંશ, ફોરેસ્ટ ઓફિસર તેમજ અનેક ગામના સરપંચશ્રીઓ, સંજવાપુર ગામના સરકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા। વિજય સોલંકી સાથે દી મિરર ન્યૂઝ ઉના। रामभाई खीमाभाई सोलंकी संजवापुर। आज हमारा गाम में अंदर संजवापुरना समस्त कोળી समाज आयोजित समूह लग्न अमे आ त्रीजू आयोजन है। तृतीय समूह लग्न समारोह है अमारो, अने अमे मार्किंग कर्युं कि पहला वर्ष करता बीजा वर्षनो सळियातो कार्यक्रम थयो, एनाथी पण वधारे सळियातो त्रीजो कार्यक्रम थयो। એટલે ખરેખર હવે આમ જોવા જઈએ તો આપણી કોળી જ્ઞાતિની અંદર એક જાગૃતિ આવી છે, એક સ્વીકારવાની ભાવના આવી છે કે આવું જે કોળી સમાજની ઉન્નતિનો જે વાત છે અત્યારે માણસ સ્વીકારતો થયો છે। એટલે અમારી જ્ઞાતિ ઉપર અમને એક સમાજ ઉપર એટલો ભરોસો છે કે ધીરે 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 અમારા સમાજને અમે ઉત્કર્ષ તરફ લઈ જશું। આવા સામાજિક કાર્યો કરી અને અનેક ખર્ચા બચાવી અનેક રસોડા થાય। આજે 29 લગ્નો અમારા ગામમાં છે અને 29 રસોડા થાય તો એનો ખર્ચો ક્યાં જાય? એવું આપણે જો સરાસરી કાઢીએ તો આમ તો લાખો રૂપિયામાં ઉડી જાય। એટલે એટલો ખર્ચો અમે આવા કાર્યક્રમથી ઓછો કર્યો છે અને એટલો જ અમારો સમાજ સદ્ધર બનશે, મજબૂત બનશે। એટલે એ હેતુથી અમે આવો કાર્યક્રમ અને કાર્યકરોનો એટલો પ્રયત્ન છે, પરિશ્રમ છે, દિવસ રાત મહેનત કરીને પણ આવા કાર્યક્રમને એકદમ સફળ બનાવે છે, શાનદાર બનાવે છે અને ભાવથી, પ્રેમથી, નિસ્વાર્થ ભાવથી, કોઈ અપેક્ષા નહીં, રાજકીય સામાજિક કોઈ અપેક્ષા નહીં અને કાર્યકર નિસ્વાર્થ ભાવે લગાતાર કામ કરે છે। એટલે આવી રીતનો અમારો સમાજ અત્યારે આવી એક સારી વાતને સ્વીકારતો થયો છે। એના બદલ અમને ખૂબ ખૂબ આનંદ છે અને અમારા ગામનો એટલો સહયોગ છે કે તમે જોઈને ચકિત થઈ જાઓ કે દિવસ રાત માણસ સતત આવા કાર્યક્રમમાં મહેનત કરે છે અને આવા કાર્યક્રમને સફળ બનાવ્યો। એટલે ખૂબ ખૂબ અમારા કોળી સમાજના કાર્યકરોનો બધાનો ધન્યવાદ અને આમંત્રિત મહેમાનો પણ, રાજકીય મહેમાનો પણ આવ્યા હતા, એ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ। જય। મારું નામ ભરતભાઈ મનુભાઈ સોલંકી અને હાલ સંજવાપુરની અંદર આ તૃતીય સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે। હાલ હું અત્યારે શિક્ષક તરીકે ફરજ બજાવું છું, પણ જ્યારે ગામનું કોઈ એવું ભગીરથ કાર્ય હોય ત્યારે અમારા કર્મચારી મિત્રો તમામ અને ગામના તમામ યુવાનો એ ગમે ત્યાંથી હોય એક રજા મૂકી અને ગામના કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ વર્ગના માણસ છે, એ કોળી સમાજના જે આ સમૂહ લગ્ન થઈ રહ્યા છે તેમની અંદર અવશ્યપણે આજના દિવસે હાજરી આપે છે। આજરોજ તારીખ 3/2/2025ના રોજ સંજવાપુરના આંગણે 13 દીકરીઓના લગ્ન, 13 માંડવાઓ છે તે આજરોજ અમારા ગામની અંદર લગ્નની અંદર જોડાયા છે। તો વિચાર કરો કે 13 માંડવાઓ છે તો 10,000થી પણ વધારે લોકો આજરોજ જમણવારની અંદર લાભ લીધો છે। 16 જેટલા વરરાજાઓ છે, જેથી કરીને ગામની અંદર કુલ 29 થી 30 જેટલા લગ્ન છે એનું આયોજન કર્યું છે અને એની સામે સીધો જ હિસાબ છે કે એક લગ્ન કરીએ તો ઓછામાં ઓછા 1.5 થી 2 લાખ રૂપિયાનું જમણવાર થાય, પણ એની જગ્યાએ આજે અમારા ગામની અંદર 50 લાખની આજુબાજુ એક બચાવ થયો છે। આ એક સમાજને એક આંગળી ચીંધવાનું પુણ્ય છે। ગામના બાળકો, યુવાનો, વડીલો, બહેનો, માતાઓ એક સાથે કટિબદ્ધ બની અઠવાડિયાથી ખડા પગે ઊભા રહી
અને પોતાનું કાર્ય છે એને દાખવે છે. અને દર વર્ષે અમારા જે આ સમૂહ લગ્ન છે એ ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે. ગયા વર્ષે 8 લગ્ન હતા, પણ આ વર્ષે 13 જેટલા લગ્નો છે એ એમની અંદર આ જોડાયા છે. અને વરપક્ષની અંદર 16 જેટલા એટલે 29 થી 30 જેટલા લગ્ન છે એ આ વર્ષે સંપન્ન થયા છે. આમની અંદર ગામના તમામ યુવાનો, ગામના તમામ વડીલો, બાળકો, બહેનો, માતાઓ અને કાર્યકર્તાઓએ ખૂબ સારો એવો સહયોગ આપ્યો છે વડીલોના માર્ગદર્શન સાથે. અને સર્વ વડીલોના માર્ગદર્શન સાથે આ એક કાર્ય છે એ સંપન્ન બન્યું છે. તો આ કાર્યની અંદર દર વર્ષે આવા એક સમાજનું સંગઠન રહે, અન્ય સમાજને પણ આવી રીતે જો સંગઠન સાથે કાર્ય ચાલે તો ખરેખર ગામનો, વ્યક્તિનો અને દરેકે દરેક માણસનો વિકાસ છે તે શક્ય છે. જય હિન્દ, જય ભારત. મને અહીંયા બોલાવી અને મારું સન્માન કરવામાં આવ્યું એ બદલ થોડી સમાજના તમામ યુવાનો અને કામ કરતા કર્મીઓ હું હૃદયથી આભાર માનું છું. અને આવા સમાજના કામ આવનારા દિવસોમાં વધુ કરતા રહે એ જ અભ્યર્થના. તેની સાથે સાથે જેમ આ સમાજમાં જે લોકો કોઈ નાનું યોગદાન આપે તેમને બિરદાવી અને આપ સૌ એક નાનો બાળક પણ આમાં જોડાય અને સમાજના હિત માટે કામ કરે એ તમામનું સન્માન કરજો. તેની સાથે સાથે આપણે આપણા સમાજના કુટુંબો, શિક્ષણ અને રિવાજમાં સંજયપુર ગામ શિક્ષણની બાબતમાં તો આગળ જ છે, પણ સાથે સાથે આવા કાર્યોમાં પણ હંમેશા આગળ વધે અને આપણા સમાજનું નામ તાલુકા, ગુજરાત અને જિલ્લા સુધી, તાલુકા, જિલ્લા અને ગુજરાત સુધી પહોંચાડે એ જ અભ્યર્થના સાથે વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય. ખૂબ ખૂબ આભાર. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું છું તમારો પ્રિય ખજૂરભાઈ. તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યૂઝને જોતા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દેવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.